Hello students, hope you all are doing well. See, previously Indian economy ના lectures ની અંદર આપણે main elements માં ડિસ્કસ કરતા હતા. એમાં ઇકોનોમિક પોલિસીઝ ની અંદર આપણે 3 પોલિસીઝ ડિસ્કસ કરેલી છે. કઈ તો કે ફાઇનાન્શિયલ પોલિસીઝ, ફિસ્કલ પોલિસીઝ એન્ડ industrial policy. Fine. Next we are discussing the agricultural import export policies as well as infrastructural facilities. So let us discuss the agricultural policy. See, previously આપણે જે કંઈ પણ પોલિસીઝ ડિસ્કસ કરી એની અંદર બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર એની શું યુઝફુલનેસ હતી એ બી ડિસ્કસ કરેલું છે. બરાબર કે ભાઈ આ જે કોઈ પણ વસ્તુ છે કે ફાઇનાન્શિયલ પોલિસી, ફિસ્કલ પોલિસી અને ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, આ તમામ પોલિસીઝ જે છે એનો પોતાનો એક રોલ છે. હવે તમને માઇન્ડની અંદર એવું ક્વેશ્ચન થતો હશે કે આ બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર એગ્રીકલ્ચરલ પોલિસી જે છે એનો શું રોલ અથવા તો એનું શું કામ છે, અને થવો પણ જોઈએ ક્વેશ્ચન. કેમ કે શું કામ? કેમ કે આ તો એગ્રીકલ્ચરલ પોલિસી છે જ્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ બિઝનેસનું એન્વાયરમેન્ટ. ફાઇન, બટ બિઝનેસ એન્વાયરમેન્ટ અલ્ટિમેટલી આ જેટલા પણ ઇકોનોમીની અંદર 3 મેજર સેક્ટર છે એનાથી બને છે. તો બિઝનેસ ખાલી પોતે બિઝનેસ નથી. બરાબર, બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર એગ્રીકલ્ચર, ધેન કમ્સ ટુ ધી મેન્યુફેક્ચરિંગ સેક્ટર એઝ વેલ એઝ સર્વિસ સેક્ટર. બરાબર, તો આ ત્રણેય વસ્તુ જે છે એનાથી આખી ઇકોનોમી બને છે. તો ડેફિનેટલી વી હેવ ટુ ઓલ્સો ડિસ્કસ ધી એગ્રીકલ્ચરલ પોલિસી. સી, તમારી જેટલી પણ બુક્સ છે, 2 કે 3 બુક્સ છે, તમને કઈ લેવાની કે છે એના ઉપર ડિપેન્ડ છે. બટ એ બુકની અંદર તમને આખા ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર 2000 બરાબર 2000 ની પોલિસીઝ આપેલી છે. ફોર ધી યર ઓફ 2000 એગ્રીકલ્ચરલ પોલિસીઝ તમને આપેલી છે, જેના જે કાંઈ પણ ટાર્ગેટ્સ એઝ વેલ એઝ એ લોકોએ જે કાંઈ પણ અચીવ કરેલું છે એ તમામ વસ્તુ આપેલી છે. બટ વી આર નોટ ફોકસિંગ ઓન ટુ ધેટ પાર્ટ. બરાબર, અહીંયા હું તમને ફર્સ્ટ 2 જે છે એ 2000 ની પોલિસી જે છે એના ગોલ્સ બતાવું છું, અને નેક્સ્ટ 2 પોઈન્ટ્સ જે છે એની અંદર આપણે ડિસ્કસ કરીએ છીએ કરંટ સિનારીઓને. ફાઇન, સો લેટ અસ ડિસ્કસ. ફર્સ્ટ તમને આપેલું છે ટુ અટેન ધી એવરેજ ડેવલપમેન્ટ ઇન એગ્રીકલ્ચર એટ અ રેટ ઓફ 4%. બરાબર, શું કહે છે તો કે એગ્રીકલ્ચરની અંદર 4% જેટલો ડેવલપમેન્ટ રેટ જે છે એ ગેઇન કરવાનો એ લોકોનો એટ ધી યર 2000 એ લોકોનો ગોલ હતો કે ભાઈ મિનિમમ 4% જેટલું ડેવલપમેન્ટ જે છે એ આપણે ગેઇન કરી શકીએ કોઈ પણ એક એગ્રીકલ્ચરલ એન્વાયરમેન્ટમાં. ફાઇન, નેક્સ્ટ તમને આપેલું છે ટુ મેક ધી એફિશિયન્ટ યુઝ ઓફ નેચરલ રિસોર્સિસ લાઇક લેન્ડ એન્ડ વોટર. સી, આ વસ્તુ શું કામ ગોલ તરીકે રાખવામાં આવી? કેમ કે શું લાગે છે તમને કે જમીન બનાવવાની છે કે પાણી ક્યાંયથી લેવાનું છે? ના, બટ શું તો કે લેન્ડ આપણી પાસે બલ્કની અંદર અવેલેબલ હતી, વોટર પણ બલ્કની અંદર અવેલેબલ હતું, બટ એ લેન્ડ જે છે એની અંદર ફર્ટાલિટી કોઈ પણ પ્રકારની નહીં, અને વોટર જે છે એની કોઈ પણ પ્રકારની ખેતર સુધી પહોંચાડવા માટેની ઇરિગેશન ફેસિલિટી જ નહીં. તો એ ફેસિલિટી જે છે એ લઈ આવવાનો એક ગોલ જે છે એ 2000 ની પોલિસીની અંદર ઇન્વોલ્વ કરવામાં આવેલો હતો. ફાઇન, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પોલિસીઝ ગોલ. આ 2 મેજર ગોલ્સ જે છે એ પોલિસીની અંદર ઇન્વોલ્વ કરવામાં આવેલા હતા. સી, નેક્સ્ટ તમને 2 મેં જે છે એ ઓબ્જેક્ટિવ આપેલા છે, જેમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે એ છે સસ્ટેનેબલ એન્ડ પરપેચ્યુઅલ એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ. એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ થાય છે બટ નોટ ઇન ધી સસ્ટેનેબલ વે. બરાબર, કેમ કે ઘણા એવા રિમોટ પ્લેસીસ ઉપર જે છે એ રિસોર્સિસ પહોંચાડવા માટે આપણે એક્સ્ટ્રીમ લેવલના એફર્ટ્સ કરવા પડે છે, અને એ એફર્ટ્સ કરવાના લીધે જે આપણને ફ્રૂટફુલ આઉટકમ જનરેટ થવું જોઈતું હતું ઇન ટર્મ્સ ઓફ એગ્રીકલ્ચર, બરાબર, ઇન ટર્મ્સ ઓફ એગ્રીકલ્ચરલ આઉટપુટ, એ થતું નથી. સો એના લીધે આપણે પ્રોબ્લેમ્સ ફેસ કરીએ છીએ, અને ઘણી વખત આપણી કન્ટ્રીની અંદર ઇફેક્ટિવલી બનતી વસ્તુ પણ આપણે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ. બરાબર, સો બહારથી એ વસ્તુ ઇમ્પોર્ટ કરવા માટે આપણે ફરી પાછા એફર્ટ્સ લગાડીએ. સો ધીસ ઇઝ નોટ ધી વે ઓફ ડુઈંગ. બરાબર, તો એ વસ્તુ માટે શું કહે છે તો કે આપણે એક સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ, સસ્ટેનેબલ એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટની જરૂરિયાત છે કે જેથી કરી અને આપણે એ વસ્તુને અહીંયા આપણી કન્ટ્રીની અંદર પ્રોડ્યુસ ઇફેક્ટિવલી કરી શકીએ અને આપણી કન્ટ્રીમાંથી બહાર એક્સપોર્ટ કરી શકીએ. ફાઇન,
સો ધીસ ઇઝ ધી થિંગ, અને એ બેની અંદર જ આ વસ્તુ આપેલી છે, બરાબર. સી નેક્સ્ટ તમને શું કહે છે કે there may not be inequality and disparity with the development of agriculture. જેવી ડિસ્પેરિટી તમે ઇન્કમના કેસમાં જુઓ છો, કે જેવી ડિસ્પેરિટી તમે ઇન્કમના નેશનલ ઇન્કમના કેસમાં જુઓ છો, સેમ વેની સેમ ટાઈપની ઇનઇક્વાલિટી અથવા તો ડિસ્પેરિટી તમને ક્યાંય પણ એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટમાં જોવા ન મળવી જોઈએ. શું કામ? અને એગ્રીકલ્ચરના સેન્સમાં ઇનઇક્વાલિટી અથવા તો ડિસ્પેરિટી એટલે શું? તો કે એક જગ્યાએ બલ્કની અંદર પ્રોડક્શન થાય છે એગ્રીકલ્ચરલ પ્રોડક્શન, અને બીજી જગ્યાએ લેન્ડ ફેસિલિટી હોવા છતાં પણ આપણે એ લેવલનું પ્રોડક્શન જનરેટ નથી કરી શકતા. ધીસ ઇઝ નોન એઝ ધી ડિસ્પેરિટી ઇન ટર્મ્સ ઓફ એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ. ફાઇન. તો કરવાની શું વસ્તુ છે એકચ્યુઅલમાં? તો કે દરેક જગ્યાએ લેન્ડની ફર્ટાલિટી સેમ વેની અંદર આપણને જોવા મળે, એઝ વેલ એઝ ઇરિગેશન ફેસિલિટીઝ ઇફેક્ટિવલી જોવા મળે. અધર દેન દેટ બીજી પણ એક વસ્તુ એ કરી શકાય, કેમ કે એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ એટલે ખાલી ખેતીવાડીને જ લઈ આવ્યું એવું નથી, બટ એગ્રીકલ્ચરલ એઝ વેલ એઝ અલાઇડ એક્ટિવિટીઝનું પણ પોતાનું એક ઇમ્પોર્ટન્સ છે, તો એનું પણ ડેવલપમેન્ટ કરવું. અને એવી ઇન્ડસ્ટ્રીઝ જે છે એ એવા પ્લેસીસ ઉપર એસ્ટાબ્લિશ કરવી કે જ્યાં તમે આસાનીથી એગ્રીકલ્ચર સાઇડથી રો મટીરિયલ લઈ આવી અને કંઈક ફ્રૂટફુલ જે છે એ પ્રોડક્ટ માર્કેટની અંદર તમારા બિઝનેસ થ્રુ તમે પહોંચાડી શકો. તો ઓટોમેટિકલી એગ્રીકલ્ચરના લીધે બિઝનેસીસ પણ ડેવલપ થવા માંડે. એવા પ્લેસીસ ઉપર કે જ્યાં બિઝનેસનું નામું નિશાન નહોતું, અને જે જગ્યાએ ખાલી ખેતીવાડીને જ એ લોકો પોતાના જીવન ગુજરાન માટે કરતા હોય છે, બરાબર. તો શું? તો કે સિમ્પલી તમે આ ડિસ્પેરિટી જ્યારે પણ રિમૂવ કરતા થશો અને જ્યારે પણ આ ઇનઇક્વાલિટી રિમૂવ કરતા જશો ને, એ પ્રમાણે ઓટોમેટિકલી એગ્રીકલ્ચર ડેવલપ થાય. જેમ એગ્રીકલ્ચર ડેવલપ થાય ત્યાં તમે બિઝનેસીસને પણ એસ્ટાબ્લિશ કરી શકો છો, બરાબર. બિઝનેસીસ એસ્ટાબ્લિશ કરશો તો ઓટોમેટિકલી જે છે એ માર્કેટની અંદર તમે કોઈ ફ્રૂટફુલ પ્રોડક્ટ જે છે જનરેટ કરી શકશો. ફાઇન. સો ધીસ ઇઝ વોટ ધી રોલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ એગ્રીકલ્ચરલ પોલિસી ઇન બિઝનેસ એન્વાયરમેન્ટ. શું કામ જરૂરી છે એગ્રીકલ્ચરલ પોલિસી? તો કે ઓટોમેટિકલી એગ્રીકલ્ચરના ડેવલપમેન્ટના લીધે બિઝનેસીસ પણ ડેવલપ થતા જશે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. સી નેક્સ્ટ તમને ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી આપેલી છે, બરાબર, એટલે કે એક્ઝિમ પોલિસીઝ આપેલી છે. હવે સી વાય એક્ઝિમ પોલિસી ઇઝ નીડેડ? શું કામ જરૂરી છે? તો કે બહુ એક સિમ્પલ વેની અંદર વાત કરીએ તો મેં તમને આની પહેલાં પણ કીધું કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીઝ જે છે, ઇન્ડસ્ટ્રીનું સ્મૂથ મેનેજમેન્ટ માટે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, તો કોઈ પણ વસ્તુ આપણી કન્ટ્રીની અંદર આપણા પબ્લિકને યુઝફુલ થઈ શકે એટલા માટે અમુક ઇમ્પોર્ટ એઝ વેલ એઝ એક્સપોર્ટ પોલિસીસને બનાવવામાં આવેલી છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. સી શું કામ આ પોલિસીની જરૂરિયાત છે? તો કે એક્સપોર્ટ જે છે એને વધારવા માટે અને ઇમ્પોર્ટ જે છે એને કંટ્રોલ કરવા માટે. મેં પહેલાં પણ તમને પ્રીવિયસ પોલિસીની અંદર કીધેલું કે આપણી કન્ટ્રીની અંદર આપણી પાસે એફિશિયન્ટ રિસોર્સિસ છે, સ્ટીલ આપણે જે છે માર્કેટમાંથી બીજા એટલે કે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી આપણે એ પ્રોડક્ટને જે છે એ ઇમ્પોર્ટ કરીએ છીએ, બરાબર. રિસોર્સિસ હોવા છતાં અને એ પણ લીસ્ટ કોસ્ટે અવેલેબલ હોવા છતાં. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. એટલા માટે ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસીને બનાવવી જરૂરી છે. હવે સી આ પોલિસીની અંદર કઈ કઈ વસ્તુને ઇન્વોલ્વ કરવામાં આવે છે? તો કે અમુક બિઝનેસીસ જે છે, બરાબર, એ પર્ટિક્યુલરલી માર્કેટની અંદર એ પ્રોડક્ટ બને જ છે બહાર એક્સપોર્ટ કરવા માટે. ફાઇન. અમુક જેટલા પણ બિઝનેસીસ જે છે એના રિસોર્સિસ જે છે એટલે કે રો મટીરિયલ, તમારે રો મટીરિયલ બની શકે કે અહીંયા ના બનતું, તમારે બહારથી જ મંગાવવા પડે. તો શું કરે? તો કે ઇઝીલી અહીંયા પ્રોડક્ટ બની જાય ને એટલા માટે એ લોકોને જે છે સબસિડીઝ પ્રોવાઈડ કરવામાં આવે. ફાઇન. તો એ વેની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી લેવામાં આવે. બીજું કે જેટલું આપણે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ જે છે એ મેન્ટેન કરીને રાખશું ને એટલું જ આપણને બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર ફાયદો થશે, બરાબર. બેલેન્સ ઓફ પેમેન્ટ્સની અંદર ફાયદો થવાનું કારણ શું? તો કે સિમ્પલી ઇમ્પોર્ટ જે છે એ કંટ્રોલ મેનરની અંદર હોવા જોઈએ અને એક્સપોર્ટ જે છે એ ઇફેક્ટિવલી ઇન્સ્પાયર હોવા જોઈએ કે માર્કેટની અંદર તમે સારી રીતે એક્સપોર્ટ કરી શકો. અને એ પણ એના માટે બી તમારે બહુ ઝાઝા બધા જે છે એ રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો ના કરવા પડે, કે ઝાઝા બધા ડોક્યુમેન્ટેશન ના કરવા પડે. તો આ તમામ પ્રકારની ફેસિલિટીઝ જે છે એ ગવર્મેન્ટ આ પોલિસીની અંદર ફ્રેમઅપ કરે છે, જેથી કરીને આપણા બિઝનેસ એન્વાયરમેન્ટને ફાયદો શું? તો કે આપણે ઓછામાં ઓછું રો મટીરિયલ બહારને
કન્ટ્રીઝમાંથી મંગાવી અને વધારેમાં વધારે પ્રોડક્ટ જે છે એ માર્કેટમાં એક્સપોર્ટ કરી શકીએ. ફાઇન. સો ધીસ ઇઝ ધી બેનિફિટ થિંગ ફોર અસ. બરાબર. તો ગવર્મેન્ટ એ વેથી આ પોલિસીસને ફ્રેમઅપ કરતું હોય છે. ફાઇન. જેની અંદર તમે બેલેન્સ ઓફ પેમેન્ટ અને બેલેન્સ ઓફ ટ્રેડને પણ ઇન્ક્લુડ કરી શકો છો. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. હવે સી બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર આ વસ્તુ જરૂરી એટલા માટે પણ છે કે ઇન્ડસ્ટ્રીઝ જે છે એ પોતપોતાની રીતે કામ કરવા માંડે નહીં. કારણ કે હું પોતે પ્રાઇવેટ કંપની છું ને મને મન પડે એમ હું એક્સપોર્ટ કરવા માંડું એ રીતે ના હોય. બરાબર. તો આ બી એક વસ્તુ છે કે એના રેગ્યુલેશન માટે એક્ઝિમ પોલિસી જે છે એ ફોર્મ્યુલેટ કરવામાં આવે છે. સી નેક્સ્ટ તમને વસ્તુ આપેલી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જેટલી પણ ફેસિલિટીઝ છે, રોડ્સ, ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન, ઇરિગેશન ફેસિલિટી, હેલ્થ ફેસિલિટીઝ, પબ્લિક એજ્યુકેશન ફેસિલિટીઝ, સોશિયલ એક્ટિવિટીઝ એઝ વેલ એઝ એનર્જી એન્ડ યુટિલિટીઝ. ફાઇન. આ તમામ પ્રકારની ફેસિલિટીઝ જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ અને બિઝનેસ એન્વાયરમેન્ટને શું લેવા દેવા. તો કે આ તમામ ફેસિલિટીઝને આપણે જો એક એક લેવલથી જોવા જઈએ તો ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ જે છે એ આપણી પ્રોડક્ટની કન્ટ્રીની પ્રોડક્ટને બીજી જગ્યાએ પહોંચાડવામાં હેલ્પફુલ થાય છે કે આપણા એક્સપોર્ટની અંદર. ફાઇન. ધેન કમ્સ ટુ ધી કમ્યુનિકેશન. તો ઇન્ટરનેશનલ લેવલે તમે તમારી પ્રોડક્ટ જે છે એને કમ્યુનિકેટ કરી શકો વિથ ધી ઇન ધી ઇન્ટરનેશનલ માર્કેટ વિથ ધી પીપલ ઓફ ડિફરન્ટ કન્ટ્રીઝ. ફાઇન. ધેન કમ્સ ટુ હેલ્થ કેર. બરાબર. હેલ્થ કેર અહીંયા સારી રીતે હેલ્થ મેન્ટેન કરવામાં આવે છે તો ડેફિનેટલી તમને એ વસ્તુનો ફાયદો થવાનો છે. ધેન કમ્સ ટુ ધી એજ્યુકેશન ફેસિલિટીઝ. બરાબર. એ વસ્તુ જરૂરી છે કેમ કે કોઈ પણ કન્ટ્રીના બિઝનેસની અંદર સારા ઓફિશિયલ સારા ડિસિઝન મેકર્સની જરૂરિયાત છે અને એ ડિસિઝન મેકર્સ ક્યાંથી આવે છે તો કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સમાંથી. ફાઇન. ધેન કમ્સ ટુ ધી સોશિયલ એન્ડ યુટિલિટીઝ. એનર્જી. બરાબર. એનર્જીનો તો ખાસ દરેક બિઝનેસીસ માટે યુઝ છે. યુટિલિટીઝ એટલે કે સિમ્પલ જે ડ્રેનેજ ફેસિલિટીઝને એની તમામ પ્રકારની ફેસિલિટીઝ. ઇરિગેશન ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે પર્ટિક્યુલરલી ફોર ધી ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ એન્વાયરમેન્ટ. બરાબર. તો આ તમામ વસ્તુને તમે એઝ અ હોલ એક વસ્તુ તરીકે જુઓ છો. બરાબર. મેની ફેસેટ્સ તરીકે નહીં બટ એક વસ્તુ તરીકે તમે જુઓ છો. તો આ એક વસ્તુને સિંગલની જોવા જઈએ તો આ તમામ ફેસિલિટીઝ જે છે એ બિઝનેસીસને ઇમ્પ્રૂવ થવામાં હેલ્પ કરે છે. નો ડાઉટ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ જે છે એ પબ્લિક માટે બનાવવામાં આવેલી છે બટ પબ્લિક માટે બનાવવામાં આવેલી ફેસિલિટી બિઝનેસ વિલ અલ્ટિમેટલી યુઝ. બરાબર. તો બિઝનેસીસ પણ આ વસ્તુથી ઇમ્પ્રૂવ થઈ શકશે. તો એ બેની અંદર તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝનો રોલ આપેલો છે. સી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝને તમે સર્વિસીસ તરીકે પણ કન્સિડર કરી શકો. કેમ કે એક વસ્તુ જુઓ આ તમામ જેટલી પણ વસ્તુ છે એ સર્વિસીસનો પાર્ટ છે. whether it is the communication, whether it is the transportation facilities or it is energy or healthcare or education. આ તમામ જે છે એ સર્વિસ સેક્ટરના પાર્ટ છે. બેન્કિંગ ફેસિલિટીઝ. બરાબર. તો આને તમે સર્વિસ સેક્ટરના ઇમ્પ્રુવાઇઝેશન તરીકે પણ કન્સિડર કરી શકો અને બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર સર્વિસ સેક્ટર એક આખું મેજર સેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. સી નેક્સ્ટ તમને આપેલું છે લીગલ સિસ્ટમ. હા. બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર લીગલ સિસ્ટમનો પોતાનો એક ડિફરન્ટ ટાઈપનું ઇમ્પોર્ટન્સ છે. સીધી વસ્તુ છે કે તમે જે કન્ટ્રીની અંદર ઓપન થાવ છો એની લીગલ સિસ્ટમ તમારે એના લો ઓફ લેન્ડ. બરાબર. એ વસ્તુને તમારે લો ઓફ ધી કન્ટ્રી એ વસ્તુને તમારે ફોલો કરવા જ પડે. ફાઇન. શું કામ જરૂરી છે આ લીગલ સિસ્ટમને ફોલો કરવો અથવા તો લીગલ સિસ્ટમનું બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર શું ઇમ્પોર્ટન્સ તો કે સિમ્પલી તમે જે છે એ રેગ્યુલેટેડ મેનરની અંદર કોઈ પણ વસ્તુને ચલાવી શકો. બરાબર. પછી એ તમારા એમ્પ્લોઈઝ લોકોનું પ્રોવિડન્ટ ફંડ છે કે તમારી પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ છે. બરાબર. કે ટ્રેડમાર્ક કે કોપીરાઇટ કે પ્રોપર્ટી રાઇટ્સ. બરાબર. તમારી બિઝનેસ પ્રોપર્ટીના રાઇટ્સ. આ તમામ પ્રકારની જેટલા પણ રાઇટ્સ અધર દેન દેટ જેટલા પણ રેગ્યુલેશન્સ જે છે એ તમામ બિઝનેસ પાસે ફોલો કરાવડાવવા માટે આ લીગલ સિસ્ટમની આપણને જરૂર પડશે. નહીં તો શ્રીરામ નામની કેટલીય કંપનીઝ માર્કેટની અંદર હોય. બરાબર. તો શું તો કે સિમ્પલી લીગલ સિસ્ટમ. નહીં તો હું મારા જેવા હું બનાવું છું એની પ્રોડક્ટ માર્કેટની અંદર કેટલાય બધા બનાવવા માંડે જો ટ્રેડમાર્કની કોપીરાઇટ જેવી કોઈ પણ પ્રકારના રેગ્યુલેશન્સ ના હોય બિઝનેસીસ ઉપર. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ કે કોઈ પણ કન્ટ્રીની
અંદરની લીગલ સિસ્ટમ ફોલો કરવામાં આવે. બીજી એક વસ્તુ કે બિઝનેસની અંદર એવી કોઈ સિચ્યુએશન આવે છે કે ક્યારેય પણ કોઈ પણ એક બિઝનેસ બીજા બિઝનેસ ઉપર સ્યુ ફાઇલ કરે છે, બરાબર, કેસ ફાઇલ કરે છે, તો એ કેસની અંદર ઇન્ટરનેશનલ લેવલની અંદર પણ લો ઓફ લેન્ડ જ લાગુ પડે. ઇટ મીન્સ કે હું જો અહીંયાની કંપની છું તો પેલી કંપની કે જેને મારા પર કેસ ફાઇલ કર્યો છે એ જો યુએસએની હોય તો પણ એને તો અહીંયા જ આવવું પડશે અને અહીંયાથી જ જે કાંઈ પણ જે છે એના કેસનું ઓપરેશન થશે. ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ કે લીગલ સિસ્ટમ શેના માટે છે તો કે સ્મૂથ ફંક્શનિંગ અને બિઝનેસીસ જે છે એ એક વેની અંદર એક પર્ટિક્યુલર ફ્લોની અંદર ચાલે એના માટે લીગલ સિસ્ટમની જરૂરિયાત છે. Then comes to the technology. See, કોઈ પણ બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર ટેકનોલોજીનો એક પોતાનું ઇમ્પોર્ટન્સ છે, બરાબર. એવી આ તમામ વસ્તુ તમને કહું ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી તો પ્રિવિયસલી કેવું હતું તો કે બેન્કિંગની અંદર આ કોઈ પણ રીતે તમે જે કાંઈ પણ નેટવર્કિંગ સિસ્ટમને જે કાંઈ પણ વસ્તુ જોવો છો કમ્પ્યુટરાઇઝડ સિસ્ટમ એ કોઈ પણ પ્રકારની સિસ્ટમ નથી. કોઈ પણ પ્રકારના તમે જે કાંઈ પણ કાર્ડ્સ ફેસિલિટી જોવો છો એ કાર્ડ્સની ફેસિલિટીઝ પણ નથી. ફાઇન. સો જેમ જેમ ટેકનોલોજી અપગ્રેડ થતી જાય છે એમ બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર એ ટેકનોલોજીસ જે છે એ ઇન્વોલ્વ થવી જ જોઈએ. નથી થતી તો બિઝનેસીસ જે છે એ એક પાછલી મેથડ એટલે કે ટ્રેડિશનલ મેથડથી કામ કરતા હોય અને એ જ મેથડથી કામ કરે જશે તો માર્કેટની અંદર કોઈ પણ પ્રકારનું ઇફેક્ટિવ આઉટપુટ જનરેટ થઈને નહીં આવે. ફાઇન. સો બિઝનેસીસની અંદર ટેકનોલોજી બિઝનેસ મસ્ટ બી ટેકનોલોજીકલી એડવાન્સ. ફાઇન. જરૂરી છે કેમ કે દરેક જગ્યાએ અને આ ખાલી બિઝનેસની જ વાત નથી, ટેકનોલોજી દરેક જગ્યાએ એટલે કે એગ્રીકલ્ચરની અંદર પણ લાવવી જરૂરી છે કેમ કે એગ્રીકલ્ચર સાઇડથી આપણે સારું એવું આઉટપુટ જોઈએ છે જસ્ટ ટુ ફીડ અપ આર પબ્લિક, બરાબર. આપણી પબ્લિક જે છે આપણી કન્ટ્રીની પબ્લિક, બીજાની વાત નથી કરતી ને એક્સપોર્ટ કરવાની એ વાત નથી કરતી, બટ આપણી પબ્લિકને ફીડ કરવા માટે બી આપણે એ આઉટપુટની જરૂરિયાત છે. ફાઇન. અધર દેન ધેટ સર્વિસ સેક્ટરની અંદર પણ આ તમામ ટેકનોલોજીની જરૂરિયાત આપણે પડવાની છે. નથી તો એ કાંઈ આપણું કામ નથી અટકતું, બટ કેવું તો કે એ કામ કરવા માટેનો ટાઈમ પીરિયડ જે છે એ વધી જાય, બરાબર. સો એ ટાઈમ પીરિયડ ઘટાડવા અને ઇફેક્ટિવ વેની અંદર કામ કરવા માટે ટેકનોલોજી જરૂરી છે અને ટેકનોલોજીની અંદર એડવાન્સમેન્ટ પણ જરૂરી છે. ફાઇન. પ્રીવિયસની જે કાંઈ પણ રીતે મેનેજમેન્ટ થતું કંપનીઝનું એ રીતે હવે મેનેજમેન્ટ નથી થતું. પ્રીવિયસલી માર્કેટિંગ એક્ટિવિટી થતી એ રીતે માર્કેટિંગ એક્ટિવિટી પણ નથી થતી, બરાબર. એ રીતે એમ્પ્લોઈઝ જે છે એનું મેનેજમેન્ટ પણ નથી થતું, બરાબર. તો દરેક જગ્યાએ દરેક મોમેન્ટની અંદર તમે બિઝનેસીસ એઝ વેલ એઝ ઇન્ડસ્ટ્રી એઝ વેલ એઝ કન્ટ્રીની અંદર ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ જુઓ છો. ફાઇન. સો એનો પણ એક પોતાનું ઇમ્પોર્ટન્સ છે ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ, કારણ કે કોઈ પણ કન્ટ્રી જે છે એને મેં તમને કીધું એમ એડવાન્સ થવા માટે એને આ ટેકનોલોજીની અંદર તો ઇમ્પ્રૂવ થવું જરૂરી છે, કારણ કે દરેક સમયે દરેક સેકન્ડે માર્કેટની અંદર નવી નવી વસ્તુઓ લોન્ચ થાય છે અને એ વસ્તુની અંદર એ કોમ્પિટિશનની અંદર ટકી રહેવા માટે જેવી રીતે કોમ્પિટિશન બિઝનેસીસમાં હોય એવી રીતે કન્ટ્રીઝ વચ્ચે પણ કોમ્પિટિશન છે. ફાઇન. જે તમે જોઈ શકો છો સિમ્પલી ડેવલપિંગ કન્ટ્રીઝ, ડેવલપ્ડ કન્ટ્રીઝ, અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ, 3 કેટેગરાઇઝેશન, બરાબર. તો ડેવલપિંગમાંથી ડેવલપ્ડ કેટેગરીમાં જવા માટે આ તમામ વસ્તુનું એડવાન્સમેન્ટ જરૂરી છે, બરાબર. સો આ એડવાન્સમેન્ટ એક નાના લેવલથી એટલે કે બિઝનેસથી સ્ટાર્ટ કરીને ઇકોનોમી સુધી દરેક જગ્યાએ જરૂરિયાત પડશે. ફાઇન. તો એ બેની અંદર જોવા જઈએ તો તમામ પ્રકારનો રોલ તમામ પ્રકારનું જે છે એ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટનો બિઝનેસ એન્વાયરમેન્ટનો રોલ છે. ફાઇન. આ સેશનની અંદર આપણે કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરી તો કે એગ્રીકલ્ચરલ પોલિસી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી એઝ વેલ એઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ, લીગલ સિસ્ટમ એન્ડ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ. ફાઇન. આટલી વસ્તુ આપણે મેઇન એલિમેન્ટ્સ તરીકે આ પાર્ટની અંદર ડિસ્કસ કરેલી છે. નેક્સ્ટ એલિમેન્ટ્સ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ સો મચ.